એ 4 મહિના તમે જે પાર્ટીમાં ગયા એ પાર્ટી અત્યારે જીતવાની વાતો કરી રહી છે અને કોંગ્રેસ ને ભાજપ બંનેને અંફાવી રહી છે. સોશિયલ મીડિયા ઉપર ચોક્કસ તમે એવું જોતા હશો. વાસ્તવિકતા તો 23 તારીખે ખબર પડી જશે. અને આજે તમે જ જોયું, તમે સવારે પણ જોયું હશે, દલિતની સભા અહીંયા જ હતી. એની સભામાં કેટલા લોકો હતા, અમારી સભામાં કેટલા લોકો છે. વાસ્તવિકતા ગ્રાઉન્ડ ઉપર જુદી છે. અને એ લોકો તો બહારથી લોકોને લઈ આવે છે, જિલ્લા બહારથી લઈ આવે છે. આમ આદમી પાર્ટી વાળાની આદત છે. મેં તો જોઈ છે. તમને કેવી રીતે ખબર છે? મને નો ખબર હોય તો કોને ખબર હોય? 4 મહિનાની આ જઈ આવ્યો છું. ભાજપ વાળા ગમે ત્યારે આમંત્રણ આપે, પણ નહોતો ગયો. વિસાવદરની જનતાએ જે ભૂલ કરી હતી આમ આદમીને ચૂંટવાની, એવી ભૂલ મેં એમાં 4 મહિના જઈને કરી હતી. એટલે હું એમને, અને એક ગાડીમાં હું, કેજરીવાલજી, ગોપાલ કે યશુદાન બેઠા હોઈએ અને કોકવાર સિસોદિયાજી પણ હોય, બાકીની ટીમ હોય, સ્વાભાવિકપણે મેં આ બધું નજીકથી જોયું હોય. અને મને ખૂબ અફસોસ છે કે એક મોટું નાટક નરેન્દ્ર મોદી નામનું, એની સામે મારો વાંધો કે જે લોકહિતનું નહીં, એની સત્તાહિતનું કામ કરે. અને એને કાઢવા માટે ક્યાંક ને ક્યાંક હું ભૂલ કરીને આમ આદમીમાં ગયો, એક વિશ્વાસ સાથે કે જે બોલે છે કેજરીવાલે વાશે, પણ એ પ્રકારે કેજરીવાલ જરા પણ નથી. એ મને જાણીને ખૂબ દુઃખ થયું. અને એક ફેંકુને કાઢવા માટે હું બીજા ફેંકુને મારા નેતા બનાવી લીધા, એનો જિંદગીભર મને અફસોસ રહેશે. મિત્રો, આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો.